ओम श्री गणेशाय नमः। श्री कृष्ण राधा गोकुलेश गोपाल गणनाथ विष्णु जिह्वे पिब स्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। सहस्रलोचन प्रभृत्य शेषलेखशेखर प्रसूनधूलिधोरणी विदूसराङ्घ्रिपीठभू भुजङ्गराजमालया निबन्धजाटजूटक श्रियै चिराय जायतां चकोरबन्धुशेखर। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसतवं मम जीवाग्रे हरिहर अम्बा नाम प्रदाभवे। दर्शक मित्रों, जय श्री कृष्ण, हर महादेव, ओम नमः शिवाय। सूतजी महाराज सौनकादि मुनिओने शिव पुराणनी पावन कथाનું પાન કરાવી રહ્યા છે। हे महामुनिઓ, અવંતી એટલે કે ઉજ્જૈનની નગરીમાં એક વિદ્વાન અને વેદોનો જાણકાર બ્રાહ્મણ રહેતો હતો। તે શિવજીની પૂજામાં સર્વકાળ મગ્ન રહેતો હતો। તે બ્રાહ્મણને 4 દીકરા હતા। તેમાં સૌથી મોટો દેવપ્રિય, બીજાનું નામ છે પ્રિયમેધા, ત્રીજાનું નામ છે સુકૃત અને ચોથાનું નામ છે સુવ્રત। તે સમયે રત્નમાલા પર્વત ઉપર દૂષણ નામનો એક મોટો રાક્ષસ રહેતો હતો। બ્રહ્માજીનું એણે તપ કર્યું। બ્રહ્માજી પ્રસન્ન થયા। બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું, એટલે તે મહાન બળવાન બની ગયો। એટલે જગતને તેણે તુચ્છકારી નાખ્યું। તેણે દેવોને જીતી લીધા, તેમના સ્થાનો પડાવી લીધા। તેણે વેદ ધર્મ તથા સ્મૃતિ ધર્મોનો સંપૂર્ણપણે નાશ કરી નાખ્યો। આ દૂષણ પોતાના 4 મોટા દૈત્યો દ્વારા બ્રાહ્મણોનો વિનાશ કરવા લાગ્યો છે। બ્રાહ્મણો આ દૈત્યોનો ઉત્પાત જોઈ ખૂબ દુઃખી થઈ ગયા। ત્યારે વેદપ્રિયે કહેવા માંડ્યું કે આપણે તો નિર્બળ છીએ, આપણી પાસે દુષ્ટોને ડરાવવાવાળું કોઈ મોટું સૈન્ય નથી। તેથી આપણે સૌ શિવજીની આરાધના કરીએ, એ ભગવાન જ આપણી રક્ષા કરશે। આમ કહી બ્રાહ્મણો પાર્થિવ લિંગની પૂજામાં સતત મગ્ન રહેવા લાગ્યા છે। દૂષણે તેમને જોઈ આજ્ઞા કરી, આ બ્રાહ્મણોને મારી નાખો। બ્રાહ્મણો તો શિવજીની પૂજામાં મગ્ન છે, શિવજીનું પાર્થિવ પૂજન કરે છે। રાક્ષસો મારવા માટે આવ્યા છે। બ્રાહ્મણો શિવજીનો પુકાર કરવા લાગ્યા છે।
એવા સમયે પાર્થિવ લિંગના સ્થાને મોટો ખાડો થઈ ગયો છે. એ ખાડામાંથી ભોળાનાથ મહાકાલ રૂપે પ્રગટ થયા. જાણે દૈત્યોનો કાળ થઈને પ્રભુ આવ્યા હોય ને એમ પ્રભુએ પ્રગટ થઈ અને મોટો હોંકાટો કર્યો છે, જેથી દૂષણ દૈત્ય ત્યાં આગળ બળીને ભસ્મ થઈ ગયો છે. ભોળાનાથે દુષ્ટોના આખા સૈન્યોમાં હાહાકાર મચાવી દીધો. છેવટે આખું દૈત્ય સૈન્ય નાશ પામ્યું. ભોળાનાથ પેલા બ્રાહ્મણો ઉપર પ્રસન્ન થઈ અને વરદાન માગવા માટે કહેવા લાગ્યા છે કે તમે જે મારી પૂજા કરી આજ હું પ્રસન્ન થયો છું, બોલો તમારે જે જોઈએ તે માગી લો. ત્યારે બ્રાહ્મણો હાથ જોડીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમે અમને મુક્તિ આપી છે, અમને દુઃખોમાંથી મુક્ત કર્યા છે, અમને બચાવ્યા છે આ ત્રાસમાંથી. માટે અમારી બધા બ્રાહ્મણોની એવી ઈચ્છા છે કે પ્રભુ સંસાર સમુદ્રથી પાર ઉતારો અમને બધાને, તેમજ લોકોના રક્ષણાર્થે તમે અહીંયા સ્થિર થઈને રહો પ્રભુ. અમારી બધાની આવી ઈચ્છા છે. ભોળાનાથ કહેવા લાગ્યા કે હે વિપ્રો, તથાસ્તુ, જાઓ, તમારા મનની મનોકામનાઓ પરિપૂર્ણ કરીશ. પ્રભુએ અતિશય ઊંડા ખાડાની અંદર સ્થિર થયા, બિરાજમાન થયા છે. ચારે દિશાઓમાં એક કોષ જેટલી ભૂમિ ભોળાનાથના સ્થાન રૂપી થઈ ગઈ છે. ત્યાં બધી શિવલિંગ સ્વરૂપે જ પ્રગટ થયા છે. તે સદાશિવ મહાકાલના નામથી પ્રખ્યાત થયા. તેમના દર્શન કરવાથી માણસો અકાલ મૃત્યુના ભયથી બચી જાય છે. ભગવાન ભોળાનાથ બચાવી દે છે, સર્વનું કલ્યાણ કરે છે. બોલો મહાકાલ ભગવાન કી જય. એ મહામુનિઓ ત્યાર પછી એકવાર નારદ મુનિ વિંધ્યાચલ નામના પર્વત ઉપર જઈ શ્રદ્ધાભાવથી શિવજીનું પૂજન કરવા લાગ્યા. ત્યારે વિંધ્યાચલ પર્વતે કહેવા માંડ્યું કે મારામાં બધું છે, હું બધાથી ઉત્તમ છું, મારી જેવું કોઈ છે જ નહીં. એવો ભાવ, એવું ગર્વ સાથે નારદજીને કહેવા માંડ્યું છે. નારદે નિશાસો નાખ્યો. પર્વત કહેવા લાગ્યા કે નારદ, તમે ઉદાસ કેમ થઈ ગયા? તમે નિરાશ કેમ થઈ ગયા છો? નારદજી કહેવા લાગ્યા કે તારામાં બધું છે, છતાં મેરુ પર્વત તારા કરતા ઘણો બધો ઊંચો છે. દેવોમાં તેનો ભાગ ગણાય છે. એ વસ્તુ તારામાં નથી. આ સાંભળી વિંધ્યાચલ સંતાપ કરવા લાગ્યો છે. શિવજીના શરણે ગયો, શિવજીની આરાધના કરવા લાગ્યો છે. હર હર ભોળા શંભુ, હર હર ભોળા શંભુ, શિવ જય જય ભોળા શંભુ. કૈલાસમાં વાસ તમારું, જય જય ભોળા શંભુ. શિવજીની આરાધના કરવા માંડી છે તેણે. હું તો એકલ પંથે પ્રવાસી, છતાં આત્મ કેમ ઉદાસી. થક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો. દયા કરે દર્શન શિવ આપો.
શિવજીનું આરાધન કર્યું. વિંધ્યાચલના તપથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. તેને કહ્યું, મારી પાસે તું વરદાન માગ. ત્યારે તેણે કહ્યું, પ્રભુ આપ અહીં સ્થિર થાઓ, જેથી કરી મારી મોટાઈ થઈ જશે, હું જગતમાં મહાન બની જઈશ. શિવજી કહેવા લાગ્યા, તારી એવી ઈચ્છા છે તો જા, તથાસ્તુ, હું તારી પાસે રહીશ. એટલે ભગવાને ત્યાં ઓમકારનું જે એક લિંગ હતું તેમાં તે બે પ્રકારે બન્યું. એક પ્રણવ ઓમકારમાં રહે છે અને બીજું ઓમકાર નામના મહાદેવ રૂપે બની ગયું. આ બંને શિવલિંગો ઈચ્છિત ફળ દેવાવાળા છે, મોક્ષ અને ભોગ દેવાવાળા છે. ભગવાને ત્યાં ઓમકારેશ્વર સ્વરૂપે વાસ કર્યો છે. ઓમકારેશ્વર ભગવાન કી જય. હે મહામુનિઓ, શ્રી વિષ્ણુ ના નર અને નારાયણ નામના અવતારો બદ્રિકાશ્રમની અંદર તપ કરતા હતા. તેઓએ બંને પાર્થિવ શિવલિંગની પૂજા માટે શિવજીને પ્રાર્થના કરી છે, જેથી તેઓ એ શિવલિંગમાં પધારતા હતા, બંને ભોળાનાથનું પૂજન કરતા હતા. શિવે પ્રસન્ન થઈને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે નારાયણે કહ્યું કે હે દેવેશ્વર, આપ જો પ્રસન્ન થયા હો તો આપ પોતાના સ્વરૂપે અહીંયા સ્થિર થઈને રહો પ્રભુ. ભોળાનાથે તથાસ્તુ કહ્યું. ભગવાન ત્યાં શિવ હિમના સ્થાનરૂપ બની ગયા. કેદાર ક્ષેત્રની અંદર જ્યોતિ સ્વરૂપે ભગવાને વાસ કર્યો છે. એકવાર પાંડવોને જોઈ કેદારેશ્વર પાડાનું સ્વરૂપ ધારણ કરી માયાનો આશ્રય લઈ તેમને મોહમાં નાખ્યા હતા. જ્યારે કેદારેશ્વરને પલાયન થવાની ક્ષણ આવી ત્યારે પાંડવોએ તેમનું પૂંછડું પકડી લીધું, એટલે ભગવાનને ઊભા રાખ્યા છે. ત્યારે પાડો માથું ઝુકાવી અને ઊભો રહી ગયો છે. આથી ભોળાનાથ એ જ સ્વરૂપે ત્યાં સ્થિર થયા. તેમના મસ્તકનો ભાગ નેપાળની અંદર ગયો છે. એ સ્વરૂપના અને કેદારેશ્વરના દર્શન કરનાર ભરતખંડનો સ્વામી થઈ સર્વનો મહારાજા બને છે. કેદાર ક્ષેત્રમાં ભોળાનાથ હંમેશા બિરાજમાન રહે છે. તેમના દર્શન અને પૂજન કરવાથી મનુષ્યો ઘણા પાપોમાંથી છૂટી જાય છે. ઉમાપતિ મહાદેવ કી જય.